અહીંયા જ બેસવાનું રહેશે. આભાર. ઝડપી બનાવવી. 5. રાજ્યના સુનિયોજિત સામાજિક અને આર્થિક સુધારણાના પ્રયત્નોના ફળરૂપ વિકાસ થઈ છે. આ યોજના હેઠળ અન્ય યોજનાઓને પણ આવરી લેવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 7 વર્ષે આ યોજના હેઠળ 8 કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુધારેલ મકાઈનું બિયારણ, 50 કિલો ડીએપી, વાસિયા ડુંગળી, ગોહિલવાડા અને કાકર કિલ્લા એમ 3 સેન્ટર ખાતે અને ગરીબી રેખાથી ઉપર જીવતા ખેડૂતોને 25% રાહત દરે આ યોજનાનો લાભ. ये योजनाएं आदिवासी समाज के कल्याण, भारत सरकार द्वारा देश के आदिवासी समाज को मिल रही गरीबों को पीएम आवास योजना के तहत अपना ये योजनाएं आदिवासी समाज के कल्याण, भारत सरकार द्वारा देश के आदिवासी समाज को मिल रही आज महात्मा गांधी લાભાર્થી મિત્રો, આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. રૂપિયા 32.41 લાખના ખર્ચે 15 એકરના વિશાળ મેદાનમાં આ એકલવ્ય મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. આજરોજ આ કાર્યક્રમમાં ગીતાબેન, સાંસદશ્રી, જસુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે. અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને અને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે. આ સ્કૂલની આ માતબર રકમ કવાંટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે. એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.